નમસ્કાર મિત્રો સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો બિલકુલ લાઈવ અને સાચો મેપ જોઈ શકો છો। મિત્રો આ મેપ કોઈ ફેક નથી, પણ ઘાટા વાદળા ગુજરાતમાં છવાશે। ઘણા બધા વિસ્તારોમાં મિત્રો માવઠું પણ થઈ શકે છે। કયા વિસ્તારોમાં અને કઈ તારીખે આ માવઠું થઈ શકે તે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। ઠંડીનું પ્રમાણ તથા ભેજનું પ્રમાણ કેટલું રહેશે આ બધું લાઈવ જોવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ। ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દો। મિત્રો 17 તારીખે અને બપોરે 12 વાગે ગુજરાતમાં અત્યારે જે પવનની દિશા છે એ ઈશાન અને ઉત્તર તરફની છે અને ગુજરાતમાં અત્યારે ક્યાંય વાદળા છવાયેલા નથી કે ક્યાંય માવઠું નથી। પણ મિત્રો અત્યારે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય છે અને સાથે સાથે મિત્રો દક્ષિણમાં પણ એક સિસ્ટમ સક્રિય છે। ઈશાન દિશામાં અત્યારે બરફ વર્ષા પણ થઈ રહી છે। મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં ઈશાનનો પવન ચાલુ થઈ જશે, જેના કારણે કાલથી ગુજરાતમાં હળવા વાદળા છવાવાનું ચાલુ થઈ જશે। મિત્રો 20 તારીખે અને સાંજના સમયથી ઘાટા વાદળા છવાવાનું ચાલુ થઈ જશે અને મિત્રો 22 તારીખે અને સવારના 7 વાગ્યાથી માવઠાની આગાહી છે, જેમાં મિત્રો 22 તારીખે અને સવારે 7 વાગે જામજોધપુર, જીનાવારી, ભાણવડ, અડવાણા, મોવન, દત્રાણા, ભાટિયા તથા જામનગર આ બધા વિસ્તારોમાં હળવું માવઠું થઈ શકે છે, જ્યારે બીજા ઘણા બધા વિસ્તારોમાં વાદળા છવાશે। સાથે સાથે મિત્રો કંડલા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ માવઠું થઈ શકે છે। મિત્રો 22 તારીખે અને સવારે 10 વાગ્યાથી નલિયા, નાગવીરી, લખપત, નિરોણા અને તેની આજુબાજુના વિસ્તારો, ખાવડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે મિત્રો અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, વલસાડ, મહેસાણા, દાહોદ, પાલનપુર આ બધા વિસ્તારોમાં ઘાટા વાદળા છવાશે અને ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। મિત્રો 22 તારીખે અને સાંજે 5 વાગ્યાની આસપાસ હળવદ, લોડરાની, ખાવડા આ બધા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। મિત્રો અત્યારે ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઉત્તર અને ઈશાનની છે, પણ મિત્રો આવતીકાલ એટલે કે 18મી તારીખથી ગુજરાતમાં પવનની ઝડપ પણ વધશે અને સાથે સાથે દિશા ઈશાન તરફની થઈ જશે। મિત્રો ઈશાન દિશામાં અત્યારે બરફ પડી રહ્યો છે અને મિત્રો આવતીકાલથી જે પવન છે એ ઈશાન તરફથી આવવાનો છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે। મિત્રો 17મી તારીખે અને બપોરે 12 વાગે વડોદરામાં 26 ડિગ્રી તાપમાન છે, અમદાવાદમાં 26 ડિગ્રી, મહેસાણામાં 25, થાનમાં 26, ભાવનગરમાં 25, જૂનાગઢમાં 26, જામનગરમાં 25, દ્વારકામાં 26, ગાંધીધામમાં 24, નલિયામાં 26, ખાવડામાં 24, ચારણકામાં 24 ડિગ્રી તાપમાન છે, જ્યારે મિત્રો ઉનામાં 28 ડિગ્રી, સુરતમાં 28 ડિગ્રી અને વલસાડમાં 27 ડિગ્રી તાપમાન છે। દિવસ દરમિયાન આ તાપમાન લગભગ સરખું રહેશે, જ્યારે મિત્રો સવારે 4 વાગે આ જે તાપમાન છે એ ભાવનગરમાં 20 ડિગ્રી તાપમાન, વડોદરામાં 18, અમદાવાદમાં 17, મહેસાણામાં 15, થાનમાં 16 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 18, જામનગરમાં 19, દ્વારકામાં 21 ડિગ્રી તાપમાન, ગાંધીધામમાં 16, ખાવડામાં 16, નલિયામાં 17 ડિગ્રી તાપમાન, ચારણકામાં 15, ઉનામાં 22 ડિગ્રી તાપમાન, સુરતમાં 20 અને વલસાડમાં 22 ડિગ્રી તાપમાન રહેવાનું છે। 18 તારીખે આ જે તાપમાન છે મિત્રો વધી જશે, ઉનામાં 31 ડિગ્રી તાપમાન થઈ જશે, ભાવનગરમાં 28 ડિગ્રી, વડોદરામાં 28, સુરતમાં 30 ડિગ્રી, વલસાડમાં 31, જૂનાગઢમાં 29, થાનમાં 28, અમદાવાદમાં 28 ડિગ્રી તાપમાન, દાહોદમાં 26 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 27 ડિગ્રી તાપમાન, જામનગરમાં 29 ડિગ્રી તાપમાન, કચ્છના ગાંધીધામમાં 28 ડિગ્રી તાપમાન, નલિયામાં 27 ડિગ્રી તાપમાન, ખાવડામાં 26 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 28 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 26 ડિગ્રી તાપમાન થઈ જશે, જ્યારે મિત્રો રાતના જે તાપમાન છે એમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે, જેમાં થાનમાં 17 ડિગ્રી તાપમાન રહેશે, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 16 ડિગ્રી તાપમાન,
ગાંધીધામમાં 18 ડિગ્રી તાપમાન, નલિયામાં 18 ડિગ્રી તાપમાન, ખાવડામાં 17 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 22 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 22, ઉનામાં 22, ભાવનગરમાં 20, સુરતમાં 20, અમદાવાદમાં 17, વડોદરામાં 17, વલસાડમાં 22 ડિગ્રી તાપમાન રહેશે. મિત્રો, આગામી સમયમાં જ્યારે વાદળા અને વરસાદ ચાલુ થશે ત્યારથી ભેજનું જે પ્રમાણ છે એ વધી જશે અને સાથે ઠંડીનું પ્રમાણ પણ વધી જશે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પરથી તમને રેગ્યુલર વિડીયો મળતા રહેશે.